नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 8 માં જે વિજ્ઞાનનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું એક મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાં માત્ર આપણે હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરશું અને કેવા પ્રકારના પ્રશ્નો અને કયા પાઠમાંથી પ્રશ્ન પૂછાય તેનો અભ્યાસ કરીશું। જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને બીજા વિષયના પેપરના વિડીયો તમને ઝડપથી મળતા રહે। પ્રશ્ન નંબર 1 માં છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। નંબર 1, નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન। નંબર 2, ધ્વનિ કયા માધ્યમમાં પ્રસરણ પામતો નથી? તો જવાબ આવશે ડી, શૂન્ય અવકાશ। નંબર 3, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે? તો જવાબ આવશે ડી, રાસાયણિક અસર છે। નંબર 4, ખાલી જગ્યાએ વિદ્યુતનું અવાહક છે? તો જવાબ આવશે લાકડું। એના પછીના પ્રશ્ન નંબર 1b માં આપેલું છે, માગ્યા મુજબ જવાબ લખો। એમાં બળ અને દબાણ વચ્ચેનો સ્પષ્ટ ભેદ એટલે કે તફાવત આપેલો છે। બીજો તફાવત છે સંપર્ક બળ અને બિન સંપર્ક બળ આપેલો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં માત્ર ને માત્ર ટૂંકમાં જેટલા પ્રશ્ન છે એનું સોલ્યુશન કરશું। માગ્યા મુજબ, સવિસ્તાર કે પ્રયોગો એનું સોલ્યુશન આપણે આવતા ભાગમાં કરશું। જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ભાગ નંબર 2 નો વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 3 માં છે, નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જે ભાગ કંપિત થાય છે તે ભાગ ઓળખી બતાવો। ઢોલક, તો એમાં જે ચામડાનું પડ હોય છે તે। સિતાર, તો એમાં જે તાર દોરી આવેલી હોય છે તે। પ્રશ્ન નંબર 4 માં છે, વિદ્યુતનું સુવાહક છે કે મંદવાહક તેનું આપણે લક્ષણ ઓળખીને બતાવવાનું છે। તો નિસ્યંદિત પાણી છે એ મંદવાહકમાં આવશે, દરિયાનું પાણી છે એ સુવાહકમાં આવશે, વિનેગર છે એ સુવાહકમાં આવશે અને લીંબુનો રસ છે એ મંદવાહકમાં આવશે। તો આ રીતે આપણે જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 2 માં આપણને ટૂંકમાં ઉત્તર આપ્યા છે કે ચંદ્ર પર 2 વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરે ત્યારે એકબીજાનો અવાજ સાંભળી શકતા નથી। આવું શા માટે? કેમ કે ત્યાં શૂન્ય અવકાશ હોય છે, હવા હોતી નથી એટલા માટે। નીચેના અવાજ શાના કારણે ઉત્પન્ન થાય છે? તો મંદિરમાં વાગતું નગારું, તો નગારા ઉપર જે ચામડાનો પડ હોય છે એ ધ્રુજવાથી। તમારી વાતચીત કરતાં તમારા પપ્પાનો અવાજ તમારી સાથે પહોંચે છે, કેમ કે વચ્ચે હવાનું માધ્યમ રહેલું છે। ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉકેલ જણાવો। તો કોઈ કારખાના હોય તો ફરતી બાજુ ઊંચા વૃક્ષો વાવવા જોઈએ। જે હોર્નનો અવાજ છે એને કંટ્રોલમાં રાખવો જોઈએ। ઊંચા અવાજે વાગતા ડીજેનું મર્યાદામાં અવાજ રાખવો જોઈએ। ફટાકડા ન ફોડવા જોઈએ, જેથી કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાય નહીં। તો આ રીતના આપણે જવાબ લખી શકાય। પણ વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નનું જવાબો સાથેનું સંપૂર્ણ સોલ્યુશન આવતા ભાગમાં કરશું। પ્રશ્ન 2b માં પણ વિસ્તૃત જવાબો આપેલા છે કે ખંભા પર લટકાવવા માટેના ઠેલામાં પટ્ટી પોળી રાખવામાં આવે, શા માટે? પાણી ભરેલી ડોલનું કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો? ગરગડીનો ઉપયોગ કરશો, તેની મદદથી પાણીને બહાર કાઢશો। એ રીતે જવાબ લખી શકાય। એના પછી આપેલું છે પ્રશ્ન 3a, એમાં વિકલ્પ આપેલા છે। નંબર 1, ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા એકમમાં દર્શાવાય છે। તો જવાબ આવશે ડેસિબલ। કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન તત્વ જરૂરી છે? તો જવાબ આવશે થાઇરોઇડ। એના પછી આપણને 2 વૈજ્ઞાનિક કારણ આપેલા છે। એ વૈજ્ઞાનિક કારણ પેલું છે, ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે। દરેક પશુ પંખીના અવાજ આપણે સાંભળી શકતા નથી। પ્રશ્ન 3ક માં પ્રશ્નોના જવાબ આપેલા છે કે તરુણાવસ્થામાં ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ, શા માટે? અને બીજો પ્રશ્ન છે, નશાકારક પદાર્થોથી શા માટે દૂર રહેવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક કારણ પ્રશ્નના જવાબનું સોલ્યુશન તમે પાઠ્યપુસ્તકમાંથી ગોતવાનો પ્રયત્ન કરજો। આગળ જોઈએ, ખરા ખોટા આપેલા છે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1,
ઘર્ષણ બળ એ સંપર્ક બળનું ઉદાહરણ છે, તો સાચું. તો જ ઘર્ષણ શક્ય બને, સંપર્કમાં આવે તો જ. પેટ્રોલ વિદ્યુતનું સુવાહક છે, તો જવાબ આવશે સાચું. શુદ્ધ પાણીમાં ખાંડ નાખીને તેને ઓગળતા બનતું ખાંડનું દ્રાવણ વિદ્યુતનું સુવાહક હોય છે, ના. મંદવાહક હોય છે. ભૂકંપમાં પૂર્વ અનુમાન કરી શકાય છે, ના. ભૂકંપની આગાહી થઈ શકતી નથી. તો આ રીતે જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન. પ્રશ્ન 4 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર, જેમાં કબડ્ડી રમતા ખેલાડીઓએ પોતાના હાથ પર માટી કેમ લગાવે છે? કેમ કે પરસેવાના લીધે શરીર ચીકણું ન બને અને સરળતાથી કોઈ પણ વ્યક્તિને પકડી શકાય, હાથ લહરકી ન જાય એટલા માટે. ઘર્ષણ ઉદ્ભવવાના મુખ્ય 2 કારણ: સાયકલ તથા વાહન રિપેર કરનારા કારીગરો વાહનોના ગતિશીલ ભાગોને વચ્ચે ગ્રીસ શા માટે લગાવે છે? તો આ પ્રશ્નનો જવાબ આપણે સોલ્યુશન ભાગ નંબર 2 કરશું. પ્રશ્ન 4 પણ સવિસ્તાર પ્રશ્નો આપેલા છે. ધોધમાર વરસાદવાળો છે, ભૂકંપ લીધે થતું નુકસાન છે અને ગાજવીજ દરમિયાન ઘરની અંદર રહો, સી સાવધાની રાખવી જોઈએ? તો આ મૌખિક લખી શકાય એવા પ્રશ્નો છે. એનું સોલ્યુશન ભાગ નંબર 2. ટૂંકમાં જવાબ: નિયમિત પરાવર્તન, પ્રતિબિંબની સંખ્યા, તો પ્રતિબિંબ કેટલા મળે એની ગણતરી કરવાની. દાખલા આપેલા છે. પ્રશ્ન 6 આકૃતિ દોરવાની છે નામ નિર્દેશન કરીને. 6 આકૃતિ દોરીને નામ નિર્દેશન કરવાનું છે. 7 ટૂંકમાં જવાબ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્નો અહીં આપેલા છે તે પ્રશ્નના જવાબ તમે જાતે ગોતવાનો પ્રયત્ન કરજો. આપણે ભાગ નંબર 2 બાકીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરશું. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.